ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 55 श्रीभगवानुवाच भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम्। चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव। मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि। अथ चेत्त्वमहङ्कारान् न श्रोष्यसि विनङ्क्ष्यसि। यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे। मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति। भगवान श्री कृष्णचंद्र अर्जुन ने
સર્વ પ્રકારે ઉપદેશ આપી અને છેલ્લે દર્શાવી રહેલા છે કે અર્જુન, તારા માટે કર્મક્ષેત્ર કલ્યાણકારી છે. અત્યારની તારી મનોસ્થિતિને જોતા, તારા સંસ્કારોને જોતા તારા માટે યુદ્ધ કરવું એ કલ્યાણકારી છે. અને છતાં પણ જો તું અહંકારના કારણે, જીદના કારણે તું એ પ્રમાણે માનતો હો કે હું યુદ્ધ નહીં કરું, અહમ ન યોત્સ્યે, તો આ તારું મિથ્યા અભિમાન માત્ર છે. અને મિથ્યા અભિમાન અને પ્રયોજન શૂન્ય ખોટું અભિમાન છે કે જે અભિમાન ટકવાનું નથી. શા માટે? પ્રકૃતિ ત્વામ નિયોક્ષ્યતિ, તારી જે પ્રકૃતિ, તારા સંસ્કાર, તારા સ્વભાવ જે છે એ તને તારા કર્મમાં ફરી એ ધક્કો મારીને લઈ જશે. એ તારું નિયંત્રણ કરશે. નિયોક્ષ્યતિ, એ તારું નિયંત્રણ કરશે અને તને યુદ્ધમાં ધકેલી દેશે. કારણ કે સામાન્ય રીતે મનુષ્ય પોતાના આવા સ્વભાવગત કર્મોથી હંમેશા એ પ્રવૃત્તિમાં ધકેલાતો હોય છે. માટે ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે આ મિથ્યા અભિમાન છોડી અને જે કરવાનું છે એ કરવામાં તું લાગી જા. આ જ વાતને ભગવાન આગળના શ્લોકમાં કહે છે. સ્વભાવજીન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસि યન્મોહાત કરિષ્યસ્ય વશોપિ તત સ્વભાવજેન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસि યન્મોહાત કરિષ્યસ્ય વશોપિ તત. હે કૌંતેય, ભગવાન સંબોધનથી અર્જુનને એના ક્ષત્રિય કુળની યાદ અપાવે છે. તું કુંતીનો પુત્ર છે, ક્ષત્રિયાણીનો પુત્ર છે અને એ સંસ્કાર તારામાં પ્રબળપણે રહેલા છે. માટે હે કૌંતેય, સ્વભાવજેન સ્વેન કર્મણા નિબદ્ધ, તું પોતાના સ્વભાવને અનુરૂપ જે કર્મ છે, સ્વભાવને આધારે જે કર્મ થાય છે, સ્વભાવ થકી સ્વભાવથી જેનો જન્મ થાય છે, સંસ્કારોના આધારે જે કર્મ થાય છે, તો સ્વભાવ જેન કર્મણા સ્વેન કર્મણા નિબદ્ધ, તું બંધાયેલો છે. અને માટે યત કર્તુમ ન ઈચ્છસી મોહાત, મોહના કારણે જેને તું કરવા નથી ઈચ્છતો, અવશ્ય અપી તત્ કરિષ્યસી, એને અવશ્યપણે તું કરીશ. તો મોહના કારણે તું કરવા નથી ઈચ્છતો એવી વસ્તુ પણ તારા સંસ્કારના કારણે, સ્વભાવના કારણે તું પરવશ થઈને કરીશ. કારણ કે સ્વભાવ જે કર્મ જે છે એનાથી જીવ બંધાયેલો છે. એ કર્મમાં એ ધકેલાય જ જાય છે. ત્યાં એનું સ્વતંત્ર, ત્યાં કોઈ અસ્તિત્વ રહેતું નથી, સ્વાતંત્ર્ય કંઈ રહેતું નથી. એ કર્મમાં એ ધકેલાઈ જાય છે. ભગવાન કહે છે કે ગમે એટલો પ્રયત્ન કરીશ પણ અંદર જે ભરેલું છે એ બહાર પ્રગટ થયા વગર નહીં રહે. તું બહારથી ભલે જવાની ઈચ્છા કરે, ભિક્ષાટન, સંન્યાસ ધારણ કરવાની કે જ્ઞાન સાધના એકાંતમાં જઈને કરવાની ભલે તું ઈચ્છા કરે, પરંતુ અંદર જે તારું ભરાયેલું છે, જે સંસ્કાર અંદર એકઠા થયેલા છે, એ બહાર પ્રગટ થયા વગર નહીં રહે. અને એટલા માટે અર્જુન
પ્રકૃતિથી વિરુદ્ધ જવું એ કોઈ રીતે કલ્યાણકારી હોતું નથી. તો ભગવાન કહેશે કે અર્જુન, તારા માટે આ કર્મ ક્ષેત્ર, યુદ્ધ ક્ષેત્ર જે છે એ જ અત્યારે પરમ કર્તવ્ય છે. અત્યારે ભલે તું યુદ્ધ છોડવાની વાત કરતો હો, અત્યારે તારું લોહી કેવું છે, ઠંડુ છે, પરંતુ કોઈ બે ચાર વચન કહેશે તો શું થઈ જશે? લોહી ઉકળી ઉઠશે અને તરત જ તું યુદ્ધ કરવાને માટે કોઈ લલકાર આપશે તો તારાથી રહેવાશે નહીં. તરત જ તું એમાં પ્રવૃત્ત થઈ જઈશ. તો જે કરવા નથી ઈચ્છતો એને પણ તું આ પ્રકૃતિ વશ થઈ અને કરવાનું છે. માટે મિથ્યા અભિમાનને છોડી અને જે કરવાનું છે એ કરવામાં લાગી જા. ભગવાનનો આ ઉપદેશ છે. ગઈ વખતે આપણે જોતા હતા, જો આવી રીતે જ હોય તો પછી મારા નિશ્ચયનું સ્થાન શું? જ્યારે પ્રકૃતિને પરવશ જ હું હોઉં, સંસ્કારને પરવશ થઈને જ જીવન જીવવાનું હોય, તો ત્યાં પછી હું કોઈ મારા નિશ્ચય કરું તો એનું સ્થાન શું? જેવી રીતે અર્જુન નિશ્ચય કરે છે, મારે જ્ઞાન સાધના કરવી છે, એકાંતમાં જવું છે, જંગલમાં જઈશ, સંન્યાસ ધારણ કરીશ, ભિક્ષાટન કરીશ, આ બધા અર્જુનના નિશ્ચયો છે. અને ભગવાન એને શું કહે છે? આવા નિશ્ચય કરીશ તો પણ એ નિશ્ચયો તારા ટકવાના નથી, કારણ કે સંસ્કારનું પ્રાબલ્ય છે. પ્રકૃતિનું પ્રાબલ્ય મારા નિશ્ચયને હંમેશા નબળો પાડી દેતી હોય છે. અને એટલા માટે મનુષ્યએ શું કરવું એ બહુ વિવેક માગી લે એવી વાત છે. કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વ્યવહાર કરવો, આ જે સ્થિતિમાં ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે, તો જરૂર મારે ત્યાં સમજવું રહ્યું કે આ સંસ્કાર કે પ્રકૃતિ જે છે એને હું કઈ રીતે એના ઉપર વિજય પ્રાપ્ત કરી શકું, હું શું કરું તો એમાંથી બહાર નીકળી શકાય. તો એના માટેના સોપાનો છે. આ જે સ્થિતિ જે છે એને પરિવર્તન કરવા માટે, બદલવા માટેની જે આખી એક સીડી છે. સર્વપ્રથમ તો જે પણ મારા સંસ્કાર છે, જે મારી પ્રકૃતિ છે, એનો મારે સ્વીકાર કરવો રહ્યો. સ્વભાવનો, સંસ્કારનો, પ્રકૃતિનો, જે કહો તે બધાના અર્થ એક જ છે. સંસ્કાર જન્મો જન્મના કર્મના જે સંસ્કાર અંદર પડેલા છે, કર્મથી એકઠા થયેલા, અને એ જ પ્રકૃતિ પણ કહેવાય છે, એ જ સ્વભાવ પણ કહેવાય છે. માટે આગળ ભગવાને કહ્યું પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યતિ, અને બીજા શ્લોકમાં કહ્યું સ્વભાવજેન કર્મણા નિબદ્ધ. તો પ્રકૃતિ, સ્વભાવ, સંસ્કાર આ બધાનો અર્થ સમાન થાય છે. સર્વપ્રથમ મનુષ્યએ પોતાની પ્રકૃતિનો સ્વીકાર કરવો રહ્યો. સ્વીકાર કર્યા પછી કંઈક કરવાનું રહેશે. સ્વીકાર બે પ્રકારે હોય છે. જેમ કોઈ વ્યક્તિને શરીરમાં કોઈ રોગ થયો, એ સ્વીકાર કરી લે. સ્વીકાર કરી અને પછી આગળ કંઈ કરે નહીં કે ભાઈ આમાં તો કંઈ થાય એમ નથી, શું કરીએ, બસ સ્વીકાર કરી લો કે. તો આ એક પ્રકારનો સ્વીકાર છે. બીજા પ્રકારનો સ્વીકાર કે જ્યાં સ્વીકાર કર્યા પછી એના માટે કંઈક કરવાને અર્થે હું પ્રવૃત્ત થઉં છું. રોગ છે, સ્વીકાર કર્યો. હવે એના માટે જે પણ થઈ શકે ઉપાય, એ ઉપાય માટે હું પ્રવૃત્ત થઉં. આ કહી દે કે કોઈ ઉપાય જ નથી તો બરાબર છે, પરંતુ રોગ થયો, એના ઉપાય છે, તો એ ઉપાય માટે હું પ્રવૃત્ત થઉં. ઘણા લોકો રોગનો જ સ્વીકાર નહીં કરે. ના ના, મને તો હોય જ નહીં ને, મને તો આ પ્રમાણે હોય જ નહીં ને. ફિઝિકલ જે શારીરિક રોગ હોય એનો તો કદાચ સ્વીકાર કરી લે, બહારથી દેખાય તો કરવું પડે, પણ જો કંઈ માનસિક રોગ થયો તો એનો જલ્દી સ્વીકાર ના થાય. ના, મને એવું હોય જ નહીં, હોય જ નહીં. કારણ કે આપણા બધાના મનમાં શું બેઠેલું છે કે માનસિક બીમારી એટલે પાગલ. એટલે હું પાગલ તો હોવ જ નહીં, પણ એવો અર્થ થતો નથી.
મનને પણ ઘણી બધી તકલીફ હોય અને દરેક તકલીફમાં કહીએ પાગલ થઈ ગયું એવું કહેવાય નહીં. ડિપ્રેશન આવ્યું તો એનાથી પાગલપન ના કહેવાય. એવી રીતે બીજી જે પણ તકલીફો એવી કોઈ મનમાં થાય તો એનાથી આપણે પાગલ થઈ ગયા એવું નથી. પરંતુ મોટે ભાગે ભારતીયોના મનમાં એવું બેઠેલું છે કે મનમાં કંઈક તકલીફ થઈ એટલે શું થયા, આપણે ગાંડામાં ગણાઈ જઈએ અને એટલા માટે એ સ્વીકાર જ નહીં કરે કે મને કોઈ માનસિક તકલીફ છે. અંદર પણ કોઈ કેમિકલ ચેન્જ થાય, હોર્મોન ચેન્જ થાય, એનાથી પણ મનમાં તકલીફ થતી હોય તો હંમેશા એ પાગલપણું હોતું નથી. પણ આવું મનમાં બેઠેલું છે એટલા માટે આપણે કોઈ માનસિક રોગને સ્વીકાર કરવા તૈયાર જ નહીં અને એના ડૉક્ટર પાસે તો જઈએ જ નહીં. કેમ? પાગલખાનામાં લઈ જાય કે મનના ડૉક્ટર પાસે તો હું જઉં જ નહીં, મને કંઈ છે જ નહીં મનમાં કે. તો આ મનની સ્થિતિ જ્યારે આવા રોગ હોય તો આપણે એને સ્વીકાર જ નથી કરતા, તરત અસ્વીકાર કરી દઈએ. ઘણી વખત સ્વીકાર કરીએ તો સ્વીકાર કરી અને હતાશ થઈને બેસી જઈએ. અને બીજો સ્વીકાર હોય છે કે હા બરાબર મને આ તકલીફ છે, હવે એના જે પણ ઉપાય છે કરવાને માટે હું તૈયાર છું. તો એક સ્વીકાર કેવો છે તો કે પેસિવ વે છે અને બીજો કેવો છે એક્ટિવ છે. એકમાં ચૂપચાપ બેસી જાય છે કે છે આવું અને બીજામાં જે છે એનો સ્વીકાર કરી અને એનો ઉપાય જે છે એ ઉપાયને અપનાવવા માટે તૈયાર થાય છે. અહીંયા જે સંસ્કાર કે પ્રકૃતિને બદલવાની જે વાત છે, પરિવર્તનની જે વાત છે, ત્યાં જે મારે સ્વીકાર કરવાનો છે એ કેવો સ્વીકાર કે સ્વીકાર કરી અને પછી જે કરવાનું કહેવામાં આવે એ ઉપાય મારે કરવાના છે. તો સર્વપ્રથમ પ્રકૃતિનો સ્વભાવનો સંસ્કારનો સ્વીકાર કર્યા પછી એને અનુરૂપ કર્મક્ષેત્રનો સ્વીકાર કરવો. અનુરૂપ કર્મનો સ્વીકાર કરી ત્રીજું સોપાન છે કર્મ પ્રત્યેની દ્રષ્ટિને બદલવી અને કર્મ કરતી વખતના અભિગમને બદલવો. જેને ગીતાની ભાષામાં કહીએ તો મારા કર્મને મારે કર્મયોગ બનાવવા, યાને કર્મને હું કેવલ મારા કર્તૃત્વ અભિમાનનું ક્ષેત્ર ન બનાવું કે કેવલ મારા ભોગ માટેનું જ સાધન ન બનાવું, પરંતુ એ કર્મ પ્રત્યેની હું દ્રષ્ટિ કંઈક એવી રાખું અને કર્મ કરતી વખતે પણ જે ઉદ્દેશ્ય જે છે એ કંઈક એવા પ્રકારનો રાખું કે જેના પરિણામે મારા અંતરમાં શુદ્ધિ થતી જાય. ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મફળને હંમેશા હું કરતો રહું અને સ્વીકારતો રહું. તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાના પરિણામે મારો અહંકાર શિથિલ થાય, મારી માન્યતાઓ, જીદ, હઠાગ્રહો કે જે બધું સંસ્કારના પ્રકૃતિના એક ભાગરૂપ છે એ બધામાં ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે અને મારા જ હઠાગ્રહો, જીદ, અહંકાર આ બધું શિથિલ થાય એનો અર્થ અંદર સંસ્કારમાં કંઈક પરિવર્તન આવી રહેલું છે. અને સંસ્કારમાં પરિવર્તન, સ્વભાવમાં પરિવર્તન, જરૂર કર્મયોગ સ્વભાવ સંસ્કારને બદલે છે. સતત ઈશ્વરાર્પણ ભાવના, ઈશ્વર અનુસંધાનના પરિણામે મારા કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા પણ ધીમે ધીમે શિથિલ થાય છે અને આને જ તો શુદ્ધિ કહેવામાં આવે છે.
અને કામ ક્રોધ લોભ મોહ અહંકારગ્રસ્ત એવી જે પ્રકૃતિ જે છે એ જ પ્રકૃતિનું પ્રાબલ્ય કહેવાય છે. એ પ્રાબલ્ય ધીમે ધીમે શિથિલ થતું જાય છે, જેના પરિણામે પછી હું જે પણ સત્સંકલ્પ કરું, શુભ નિશ્ચય કરું, તો ધીમે ધીમે સંસ્કારના બલની સામે નિશ્ચયનું બલ જે છે એ વધે છે અને એમાં અંતે હું વિજય પ્રાપ્ત કરી શકું છું. આ જ વસ્તુને ભગવાન આગળ પણ કહેવાના છે, ત્યાં ફરી વિસ્તારથી જોઈશું. તો મુખ્ય વસ્તુ ભગવાન અહીંયા જે પ્રકૃતિની વાત કરી, પણ એ પ્રકૃતિ કે સંસ્કારમાં પરિવર્તન લાવવું સંભવ છે. આવી રીતે શુદ્ધિ થઈ તો આગળ પછી વ્યવહાર સંકોચ પૂર્વક એ જ્ઞાન સાધના કરવાનો અધિકારી બને છે. સંન્યાસ માટેનો, જ્ઞાન નિષ્ઠા માટેનો અધિકારી બને છે. તો મુખ્ય વસ્તુ છે કે સંસ્કાર પરિવર્તનને બદલી શકાય છે. જો એવું સંભવ ન હોત તો આપણા શાસ્ત્રમાં ત્રૈવર્ણિકને માટે સંન્યાસ આશ્રમનું વિધાન જ ના હોત, પરંતુ દરેકને માટે સંન્યાસ આશ્રમનું વિધાન છે. એનો અર્થ ધીમે ધીમે આ સાધના થકી એ પોતાની પ્રકૃતિ સંસ્કારમાં પરિવર્તન લાવી શકે છે. અને એટલા માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ બધાને માટે ચતુર્થ આશ્રમ કયો કહેવામાં આવેલો છે? સંન્યાસ આશ્રમ કહેવામાં આવેલો છે. એનો અર્થ ધીમે ધીમે કર્મનો જ સહારો લઈ અને મારે એવા થવાનું છે કે અંતે હું સંન્યાસનો અધિકારી બનું. તો આ અધિકારી બનવું એ જ શું છે? પ્રકૃતિ સંસ્કારનું સ્વભાવનું પરિવર્તન છે. પરંતુ અહીંયા બે વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે નિવૃત્તિમાં પણ પહોંચવાને માટે સહારો કોનો લેવાનો છે? પ્રવૃત્તિનો. નિવૃત્તિમાં પહોંચવા માટે પ્રારંભ પ્રવૃત્તિથી જ કરવાનો છે, કારણ કે સંસ્કાર એ પ્રમાણે છે. અને બીજી વસ્તુ, પ્રવૃત્તિનું પરમ લક્ષ્ય નિવૃત્તિ જ છે. આ બે વચનો હંમેશા યાદ રાખવાના. પ્રવૃત્તિનું પરમ લક્ષ્ય, પ્રવૃત્તિ થકી અંતે ક્યાં પહોંચવાનું છે? નિવૃત્તિમાં જ પહોંચવાનું છે. એને જ ભગવાન ગીતામાં બે માર્ગ કહેશે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. એમાં આ પ્રવૃત્તિ ધર્મ યાને કર્મ ધર્મ જે છે, અને બીજું છે સંન્યાસ, નિવૃત્તિ પરાયણ જીવન. તો આ બંને વસ્તુ જીવનમાં બરાબર સમજવાની છે. નિવૃત્તિમાં જ પહોંચવાનું, પરંતુ પ્રારંભ ક્યાંથી? પ્રવૃત્તિથી. પણ પ્રવૃત્તિમાં જ અટકી જવાનું નથી. પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય, અંતિમ લક્ષ્ય શું છે? નિવૃત્તિ છે. તો આ રીતે ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, અત્યારે તારા માટે કલ્યાણકારી શું છે? કર્મક્ષેત્ર પ્રવૃત્તિ એ કલ્યાણકારી છે. એના થકી અંતે તું નિવૃત્તિમાં પહોંચી શકીશ, પરંતુ અત્યારની મનોસ્થિતિ, સંસ્કાર, પ્રકૃતિ એ કેવા છે? તો કે કર્મને અનુરૂપ છે. માટે પહેલા તું શું કર? પહેલા તું સ્વીકાર કર કે તારી પ્રકૃતિ સંસ્કાર ક્ષત્રિયના છે, અને એટલા માટે ધર્મ કર્મ, યુદ્ધ કર્મ કરવું એ જ તારા માટે અત્યારે કલ્યાણકારી છે. એ કર્મને તું એવી રીતે કર કે જેથી કરીને અંતે તારા સંસ્કારનું પરિવર્તન કરવામાં સહાયભૂત થાય. તો આ ભગવાનનો ઉપદેશ છે. ભગવાને આ બંને શ્લોકમાં બતાવ્યું કે અર્જુન, તું તારા પૂર્વ સંસ્કારને પરવશ છે. એટલું જ નહીં, ભગવાન કહે છે તું ઈશ્વર પરતંત્ર પણ છે. ને માટે આગળના શ્લોકમાં કહે છે
ईश्वर सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया ईश्वर सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया ईश्वरः सर्वभूतानां हृद्देशे तिष्ठति. હે અર્જુન, અર્જુન, ઈશ્વર દરેક પ્રાણીના હૃદયમાં સ્થિત છે અને ત્યાં રહીને શું કરે છે? સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા ભ્રામયન તિષ્ઠતિ. એ શું કરી રહેલા છે? તો કે સર્વભૂતોને એ શું કરે છે? તો કે ગુમાવી રહેલા છે. યંત્રારૂઢાની, યંત્રની ઉપર મનુષ્ય બેઠેલો હોય, ચકડોળની ઉપર ચકડોળમાં માનવ બેઠેલો હોય તો એમાં ફર્યા કરે છે. ક્યાં સુધી એમાં બેઠા રહેવું પડે? જ્યાં સુધી પેલો બંધ ના કરે અને ઉતારે નહીં ત્યાં સુધી ચકડોળમાં ફર્યા કરે. તો એવી જ રીતે અહીંયા પણ યંત્રારૂઢાની, અહીંયા યંત્ર શું છે? આ દેહ પિંજર જે છે એ યંત્ર છે અને એમાં બેઠેલો જે જીવ જે છે એ અંતર્યામી ઈશ્વરની પ્રેરણાથી નિરંતર ફરતો રહેશે, ઘૂમતો રહેશે. તો ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની, બધા ભૂત કેવા છે? પ્રાણીઓ કેવા છે? તો કે યંત્રરૂઢ છે, એના ઉપર બેઠેલા છે અને એના આધારે એ ફર્યા કરે છે. અને યંત્રને કોણ ચલાવ્યા કરે છે? ચકડોળને કોણ ચલાવે છે? ચલાવનારો જે છે અહીંયા કોણ છે? ઈશ્વર છે. ભગવાન અહીંયા કહેશે કે ઈશ્વર દરેકના હૃદયમાં બેઠેલો છે. દરેકના હૃદયમાં એવું શા માટે કીધું? એનું એક તો કારણ છે કે ઈશ્વર સર્વત્ર હોવા છતાં પણ હૃદયમાં છે એવું એટલા માટે કહેવાય છે કે એ ઉપલબ્ધિ સ્થાન છે. એની ઉપલબ્ધિ ક્યાં થાય છે? તો કે હૃદયમાં જ થાય છે. ઉપનિષદ પણ કહેશે બુદ્ધિ ગુહામાં સ્થિત છે. તો પરમાત્મા તત્વને બુદ્ધિરૂપી ગુફામાં સ્થિત શા માટે કહેશે? કારણ કે ત્યાં જ એનું ભાન થાય છે, એની પ્રાપ્તિ, ઉપલબ્ધિ ત્યાં જ થાય છે. પણ જ્યારે કહેવામાં આવે કે દરેક વ્યક્તિના, દરેક પ્રાણીના હૃદયમાં ભગવાન છે તો આપણને તરત જ કલ્પના શું થાય? આના હૃદયમાં, આના હૃદયમાં, આના હૃદયમાં, બધાના હૃદયમાં ભગવાન બેઠેલો છે. અને એટલા માટે કોઈ ચિત્ર દોરે તો એમાં પણ શું કરે? બધાના હૃદય દેશમાં કાં તો શિવજી દોરી દે, કાં તો કનૈયો દોરી દે કે બધાના અંતરમાં કોણ બેઠેલું છે? ભગવાન બેઠેલા છે. પણ જ્યારે કહેવામાં આવે કે હૃદયમાં બેઠેલા છે એનો અર્થ નહીં કે એટલામાં જ છે અને બીજે ક્યાંય નથી. પણ મોટે ભાગે એની ઉપલબ્ધિ ક્યાં થાય છે? હૃદય દેશમાં કે બુદ્ધિ ગુહામાં. એટલા માટે તો ભગવાન હૃદય દેશમાં છે. મનુષ્યના હૃદય દેશમાં છે એટલું જ નહીં, દરેક પ્રાણીના હૃદયમાં ભગવાન છે. દરેક પ્રાણીના હૃદયમાં અને કેટલા બધા અસંખ્ય જીવજંતુઓ છે અને આપણા જ શરીરમાં કેટલા બધા બેક્ટેરિયા છે. અને બેક્ટેરિયાનું પણ હૃદય હોય કે નહીં? જીવ છે તો હૃદય હોય ને. એના હૃદયમાં કોણ બેઠેલું છે? એ બેઠેલા છે. અને એ ક્યાં છે? આખા શરીરમાં છે. તો હૃદય દેશ ક્યાં છે? આખા શરીરમાં છે. તો સર્વત્ર વ્યાપ્ત છે.
ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે, પરંતુ સમજાવવાને માટે આ પ્રમાણે કહેવામાં આવે છે. અને અહીંયા મુખ્યતયા ઈશ્વરનું અંતર્યામી સ્વરૂપ અહીંયા મુખ્યતયા દર્શાવવાનું છે. એટલા માટે શું કહે છે? હૃદ્દેશે તિષ્ઠતિ. ચૈતન્ય સ્વરૂપે સર્વવ્યાપક છે, પણ અંતર્યામી સ્વરૂપ દર્શાવવાનું છે. અંતસ્થિત્વા યમયતિ, જે અંદર રહી અને શું કરે છે? નિયમન કરે છે. એને કહેવાય અંતર્યામી. અને એ અંતર્યામી સ્વરૂપ જ અહીંયા પ્રધાનતયા પ્રતિપાદિત કરવાનું છે. એ નિયમન કરનાર જે છે એ નિયંતાને બતાવવાનો છે. જીવ તારું નિયમન કરનાર અંદર કોઈ બેઠેલો છે, માટે તું એવું ના સમજ કે તું સંપૂર્ણ સ્વતંત્ર છે. તું પરતંત્ર છે, કર્મને વશ છે, અને ઈશ્વર પરતંત્ર પણ છે, કારણ કે ઈશ્વર સૃષ્ટિના નિયંતા છે અને તું નિયમ્ય છે. આ વસ્તુને તું ભૂલી જાય તો એ ના ચાલે. ઉપનિષદ પણ અંતર્યામી સ્વરૂપને દર્શાવે છે, કે જે પૃથ્વીની અંદર રહી અને પૃથ્વીનું નિયમન કરે છે, પરંતુ પૃથ્વી જેને જાણતી નથી. જે વાયુની અંદર રહી વાયુનું નિયમન કરે છે, પરંતુ વાયુ એને જાણતો નથી. એવી રીતે જીવની અંદર રહી જીવનું નિયમન કરે છે, પરંતુ જીવ એને જાણતો નથી. તો અંતર્યામી સ્વરૂપે ઈશ્વર સર્વના અંતરદેશમાં હૃદય દેશમાં સ્થિત છે. સર્વથી અંતરતમ એ રહેલા છે. જેવી રીતે દ્રષ્ટાંતથી જોઈએ તો બહારના જે પણ સાધન જે છે, આ સાધનોને હું હેન્ડલ કરું છું. આ શું છે? સાધન છે. પુસ્તક માટે પેજને પકડવા માટેનું સાધન છે. એને કોણ હેન્ડલ કરે છે? તો કે હાથ. આ હાથ પણ શું છે? એક સાધન છે. અને એ હાથને કોણ હેન્ડલ કરે છે? કે જે અવયવી શરીર જે છે. આ સ્થૂલ શરીર જે છે એ સ્થૂલ શરીર પણ સાધન છે. એને પણ હેન્ડલ કોણ કરે છે? નિયમન કોણ કરે છે? તો કે પ્રાણ શક્તિ અંદર છે, એ નિયમન કરે છે. જો પ્રાણ શક્તિ કામ ના કરે તો હાથ આ ક્લિપને ઉચકી શકવાનું નથી. તો સ્થૂલ શરીર પણ સાધન છે, અને એનું નિયમન પ્રાણ શક્તિ પ્રાણમય કોષથી થાય છે. પ્રાણમય કોષનું નિયમન મનોમય કોષ, એનું નિયમન વિજ્ઞાનમય કોષ, એનું નિયમન આનંદમય કોષ, એનું નિયમન બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો અંતે કોણ પહોંચ્યું? પરમાત્મા. એ જ અંતર છે, જે સર્વના નિયંતા નિયમન કરનાર છે. બ્રહ્મ નિર્ગુણ સ્વરૂપ છે, અને સોપાધિક સ્વરૂપે ઈશ્વર કોણ છે? તો કે અંતર્યામી, સર્વના નિયંતા છે. હૃદય દેશમાં સ્થિત એ સર્વનું નિયમન કરે છે. તો અંતર્યામી પ્રભુ કેવી રીતે નિયમન કરે છે? આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભગવાન જ બધું કરતા હોય તો પછી એની સામે તો મારું શું ચાલે? કંઈ ચાલે નહીં. આમ પણ મનુષ્યને હંમેશા છટકબારી જોઈતી જ હોય છે. આગળ પણ એ શું કહી દે? પ્રકૃતિ જ બધું કરે છે, હું શું કરું? મારું તો કંઈ ચાલે નહીં. અને આવું સાંભળે તો ફરી પાછું શું કે? ઈશ્વર જ કરે છે બધું, એની ઈચ્છા વગર પાંદડું ક્યાં હલે છે. અને છતાં પણ પોતે પર્વત હલાવવા ફરી પાછો લાગી જાય કે હું આ તો હલાવી જ દઉં. બોલે ખરો કે આમ ક્યાં થાય છે, પણ ફરી પાછો લાગે તો શેમાં? તો કે પોતાના જ બળ ઉપર ભરોસો રાખીને ફરી કામ કરવા લાગે છે. તો મુખ્ય વસ્તુ અહીંયા સમજવાની છે. ભગવાન અહીંયા કહેશે કે યંત્રારૂઢાની માયયા. ઈશ્વર જ્યારે જીવનું નિયમન કરે છે તો ઈશ્વર પણ સંપૂર્ણ સ્વતંત્ર રીતે કરતા નથી. જીવનું નિયમન કરવામાં એ જીવના કર્મોને સામે રાખે છે. અને એટલા માટે અંતતો ગત્વા જવાબદારી કોના માથે આવે છે? પોતાના માથે જ આવે છે. આ જ વસ્તુને સમજાવવા માટે યંત્રારૂઢાની માયા જે કહ્યું એને સમજાવવા માટે ભગવાન ભાષ્યકાર દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતે નિયમન થાય છે. તો એ દ્રષ્ટાંત આપતા કહેશે કે જેવી રીતે કઠપૂતળીનું નિયમન એ કઠપૂતળીનું સંચાલન કરનાર જે છે એ કરે છે,
ને શું કહેવાય? કઠપૂતળીનો શો બતાવતો હોય એને ગુજરાતીમાં શું કહેવાય? પપેટ શો જે હોય, ઇંગ્લિશમાં તો કેવા પપેટિયર, હે, પણ ગુજરાતીમાં શું કહેવાય? કોણ બોલ્યું? કઠપૂતળી વાળો, ચાલો, હા એ વાત સાચી. દ્રષ્ટાંત અહીંયા ભાષ્યકાર આપે છે. એ દ્રષ્ટાંતનું થોડું આપણે અવલોકન કરીએ. કઠપૂતળી છે અને એને નચાવનાર છે. આ બંનેની વચ્ચે સેતુ શું હોય છે? દોરી હોય છે, બરાબર ને? કઠપૂતળી એનો નચાવનાર. કેવી રીતે નચાવે છે? તો કે દોરીથી એનું સંચાલન કરે છે. એવું જ અહીંયા છે. જીવ કઠપૂતળી સ્થાનીય છે, ઈશ્વર એ નચાવનાર છે. પરંતુ કેવી રીતે? એના કર્મરૂપી સૂત્રને સાથમાં રાખીને. કર્મ જે છે એ શું છે? દોરી છે. કર્મ કો, સંસ્કાર કો, જે કો તે એ છે દોરી, કે જેના આધારે ઈશ્વર જીવરૂપી કઠપૂતલીઓનું નિયમન કરે છે. કઠપૂતલીનું નિયમન એનું સંચાલક જ કરે છે. એ દોરી ખેંચે તો પેલું બેઠું થઈ જાય, દોરી ઢીલી છોડી દે તો એ રાજા પડી જાય. ફરી બેની વચ્ચે યુદ્ધ થાય, સામસામા કેટલા બધા પડે આખડે અને કોઈ એકની જીત થઈ જાય, એક પરાજિત થઈ જાય. તો આ બધું કોણ નક્કી કરે છે? એનો સંચાલન કરનારો. પણ કેવી રીતે? હાથમાં દોરી રાખીને. જે દોરી એ કઠપૂતલીની સાથે બંધાયેલી છે, એનો એની સાથે સંબંધ છે, એના આધારે કઠપૂતલીને નચાવે છે. અને અહીંયા પણ ફરી જોવાનું છે, એ જે દોરી જે હોય છે એ એટલી સૂક્ષ્મ પાતળી હોય છે કે આપણને દેખાતી નથી. ધારો કે દોરી દેખાતી હોય તો શો જોવાની મજા આવે? ના મજા આવે. પણ એ દોરી કેવી રહેશે? અદૃશ્ય રહેશે. એટલી પાતળી દોરી હોય કે ખબર ના પડે. તો એ અદૃશ્ય રૂપે દોરીને હાથમાં રાખી અદૃશ્ય રૂપે કઠપૂતળીનું સંચાલન કરે છે. અને એને જ કહેવાય માયયા. છદ્મના ભાષ્યકાર કહે છે કે ખબર ના પડે એવી રીતે કઠપૂતલી વાળો પણ ખબર ના પડે એવી રીતે દોરીથી કઠપૂતળીનું સંચાલન કરે છે. એવી જ રીતે જીવનું નિયમન ઈશ્વર જે કરે છે, ત્યાં પણ દોરી કઈ છે? તો કે એના કર્મો છે. અને એ કર્મ, સંસ્કાર આ બધું કેવું રહેશે? અદૃશ્ય રહેશે. એને જોઈ શકાતું નથી. જેવી રીતે ત્યાં શોમાં એ દોરીને જોઈ શકાતી નથી, એવી જ રીતે અહીંયા જીવોના કર્મને, સંસ્કારને જોઈ શકાતા નથી. અને એટલા માટે જ આ જગત સંસાર રૂપી શો જે છે કેવો ચાલે છે? બહુ સારો ચાલે છે. દોરીઓ બધી ખબર પડી જાય તો એ શોમાં કોઈ મજા ના રહે. એવી રીતે અહીંયા પણ જો આ બધું ખબર પડી જાય તો એ શો ના રહે. તો ભગવાન જે નિયમન કરે છે એ કર્મરૂપી રજ્જુ દ્વારા, કર્મરૂપી દોરી દ્વારા ભગવાન નિયંતા બને છે. એવી રીતે જીવોને કંટ્રોલ કરે છે કે જીવને પોતાને ખબર ના પડે કે મને કોઈ કંટ્રોલ કરી રહેલું છે. તો ભગવાન કૃષ્ણ છે ને, એના જેવું કુશળ કોણ હોય? જો અમથા તો કેટલી વાર કહેતા હોય કે આ હું કરું છું, હું કરું છું, હું કરું છું. અને અહીંયા આવી વાત તો શું કહી દીધું અર્જુનને? ઈશ્વર કરે છે. હે, ત્યાં નહીં કીધું કે હું કરું છું. કારણ કે એવું કહે તો અર્જુન શું કહે? પ્રભુ તમે તો બધાને મુક્ત કરવા બેઠા ના, કેમ બધાને સંસારમાં ભમાવા માંડ્યા? આવું કામ કરો છો? તો અર્જુન આવું ના કે એટલા માટે ભગવાન શું કે આ બધું કોણ કરે છે? ઈશ્વર કરે છે. તો પોતે જ ઈશ્વર. પણ અહીંયા અહમ શબ્દનો પ્રયોગ નથી કરતા, કે મમ શબ્દનો પ્રયોગ નથી કરતા. એ કહે છે ઈશ્વર આ બધું કરે છે. તો જે નિયમન કરનાર છે, એ નિયમન કરનાર એવો કુશળતાથી નિયમન કરે છે કે જે નિયમિત થઈ રહેલો છે,
જેના ઉપર શાસન ચાલી રહેલું છે એને ખબર પણ નથી પડતી કે મને કોઈ કંટ્રોલ કરી રહેલું છે. બલકે એ શું કહે છે, હું શા માટે કોઈનું સાંભળું, હું તો સ્વતંત્ર છું, મને જે ગમે તે કરું, મને જે ઠીક લાગે તે હું કરું છું, હું શા માટે કોઈનું સાંભળું. એનો અર્થ શું? આ જે કરી રહ્યો છે એ પણ કેવી રીતે કરી રહેલો છે? પરવશ થઈને તો કરી રહેલો છે. મને જે ગમે તે હું કરું એનો અર્થ શું? પોતાના સંસ્કારને વશ થઈને કરી રહેલો છે. મને જે ઠીક લાગે, પોતાના સંસ્કારને અનુરૂપ જે ઠીક લાગે છે એને વશ થઈ અને એ કરે છે. અને છતાં પણ એ શું સમજે છે? હું તો સ્વતંત્ર છું. કેટલો બધો પોતાના સંસ્કારને, પ્રકૃતિને પરવશ છે. અને છતાં પણ એને શું લાગે છે? હું તો કેવો છું? હું સર્વતંત્ર સ્વતંત્ર છું. મારે કોઈનું સાંભળવાની જરૂર નહીં. હું તો જે ગમે તે જ કરું. તો આવી રીતે જે કહે છે એ જ શું બતાવે છે? એની પરવશતા, પરતંત્રતાને પ્રગટ કરે છે. તો ઈશ્વરનું સંચાલન કે નિયમન જે છે એ બહુ જ સૂક્ષ્મ નિયમન છે. કર્મરૂપી રજ્જુથી એ નિયમન કરી લે છે. અને એના પરિણામે જ મનુષ્ય પરવશ થઈને અનેક વખત ન કરવાનું પણ કરી નાખે છે. અને જે કરવાનું હોય એ છોડી દેશે, કરતો નથી. તો ઈશ્વરનું નિયંત્રણ એ સ્વતંત્ર નિયંત્રણ નથી. ઈશ્વર નિયંતા છે, પરંતુ એમાં નિમિત્ત કારણ કોણ બને છે? મારા જ પોતાના સંસ્કાર, સ્વભાવ કે પ્રકૃતિ જે છે એમાં નિમિત્ત કારણ બને છે. નિયંતા જરૂર છે, પરંતુ નિયંતા, નિયમન આ બધા નિમિત્તને સામે રાખીને કરે છે. સ્વતંત્ર રીતે ઈશ્વર નિયમન કરતા નથી. ખાસ કરીને જીવનું નિયમન, સૃષ્ટિનું નિયમન જે ઈશ્વર કરે છે એ પણ આવું અદૃશ્ય રૂપે જ નિયમન છે. અને સૃષ્ટિમાં જે કંઈ પણ થાય છે એ પણ શેના આધારે થાય છે? જીવોના કર્મના આધારે થાય છે. કારણ કે સમસ્ત સૃષ્ટિની રચના જે છે એ જીવને કર્મનું ફળ પ્રદાન કરવાને માટે જ થયેલી છે. તો સમસ્ત સૃષ્ટિનું સંચાલન પણ કેવી રીતે થાય છે? જીવોના કર્મને સામે રાખીને જ થાય છે. સૃષ્ટિનું અવલોકન કરો તો એ જે પણ સંચાલન થઈ રહ્યું છે, નિયંત્રણ થઈ રહેલું છે, એ બધું જ કેવું છે? બહુ જ સૂક્ષ્મ છે, અદૃશ્ય રૂપે જ થઈ રહેલું છે. એટલા માટે જ સૃષ્ટિના રહસ્યો બહુ જલ્દી હાથમાં આવતા નથી. કારણ કે ઈશ્વર કેવી રીતે કરે છે? કે અદૃશ્ય રૂપે, માયયા, છદ્મના એ આ સૃષ્ટિનું સંચાલન કરી રહેલા છે. તમે વિચાર કરો, એક ફૂલ જે છે એ ખીલે છે. કેવી રીતે ખીલે છે? કળી છે, ધીમે ધીમે કળી ફૂલે છે, પછી એક એક પાંદડીઓ જે છે એ ધીમે ધીમે ખુલી અને આખું ફૂલ વિકસિત થાય છે. કોણ નિયંત્રિત કરે છે? આટલું ધીમે ધીમે એની પાંખડીઓ એક પછી એક ધીમે ધીમે ખુલે છે. ફટાક કરતી કેમ નથી ખુલી જતી? એનો અર્થ શું? કોઈ નિયમન કરનાર છે. તો એ નિયમન કરનાર કેવી રીતે નિયમન કરી રહ્યો છે? અદૃશ્ય રૂપે નિયમન થઈ રહેલું છે. કેટલાક ફૂલ એવી રીતે ખીલે છે કે ફટાક ખીલી જાય. તો એ પણ નિયમન કોનું છે? કારણ કે ત્યાં એવી રીતે કહેવામાં આવેલું છે, તમારે કેવી રીતે ખીલવાનું? આવી રીતે ખીલવાનું. એ નિયમ એના માટે બનાવેલો છે. અને બીજા માટે નિયમ શું છે? ધીમે 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 એને વિકસિત થવાનું છે. તો નિયમ તો બંને એના જ છે. તો ફળ ફૂલ ખીલે છે, સમુદ્રમાં ભરતી ઓટ આવે છે, પવન વહે છે, જે કંઈ પણ થઈ રહ્યું છે સૃષ્ટિમાં, વરસાદ આવે છે અને નથી આવતો, આ બધું નિયંત્રણ કોણ કરે છે? ઈશ્વર કરે છે. અને શેના આધારે કરે છે? જીવોના કર્મના આધારે. જે પ્રમાણે કર્મ એ પ્રમાણે આ બધું સંચાલન થાય છે. જીવોને ગરમી વધારે ભોગવવાની, તો વરસાદ ક્યારે આવે? મોડો આવે. અને એ બધા આ ગુજરાતમાં રહેવા આવે કે જેથી કરીને આ તપે બરાબરના કર્મફળનો ભોગ એ પ્રમાણે પ્રાપ્ત થાય કે ભાઈ આ પ્રમાણેના કર્મો છે ને આ તાપ સહન કરવાનો છે, માટે આને ક્યાં મોકલો?
ગુજરાતમાં મોકલો, ગાંધીનગરમાં મોકલો. આ નિયંત્રણ કોનું છે? ઈશ્વરનું નિયંત્રણ છે, કે જે નિયંત્રણ કર્મ થકી થઈ રહેલું છે. આપણને ભલે ગમે એટલી વાર પ્રશ્ન થતા હોય કે અહીંયા ક્યાં આવી ચડ્યા, પરંતુ એ કોણે ધક્કો મારેલો છે? કે કર્મ થકી ઈશ્વરના નિયમનથી આ થયેલું છે. એમના ધક્કાથી જ બધા સર્વે જગ્યાએ પહોંચે છે. પછી અહીંયા પહોંચે કે બીજે પહોંચે કે ત્રીજે ક્યાંય પહોંચે, એ સર્વત્ર કોનો ધક્કો લાગે છે? ઈશ્વરનો જ ધક્કો લાગે છે. એ દોરી ખેંચાય છે અને નહીં તો દોરી બીજી બાજુ ખેંચાય અને ઢીલી પડે. આ બધું જ ઈશ્વરના નિયમનમાં છે. જે નિયમન થઈ રહ્યું છે, મુખ્ય વાત સમજવાની, નિયંતા ઈશ્વર છે અને એના માટે નિમિત્ત શું છે? મારા જ કર્મ સંસ્કાર, મારો સ્વભાવ, મારી પ્રકૃતિ, મારા અંતરમાં એના પરિણામે બધી બેઠેલી જે પણ વેલ્યુઝ છે, જે પણ પેટર્ન્સ છે, આ બધાના આધારે શું થાય છે? તો કે મારું નિયંત્રણ થાય છે, નિયમન થાય છે. તો એને અહીંયા આચાર્ય કહે છે યંત્રારૂઢાની માયયા. સંસ્કારને વશ થઈ અને આ પ્રમાણે નિયમન થાય છે. દરેકના સંસ્કાર જુદા જુદા હોય છે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો 4-5 કે કેટલી બધી વ્યક્તિઓ શોપિંગ મોલમાં જાય છે. એક સુપર મોલ હોય ત્યાં જાય અને કેટલા બધા અંદર જતા હોય છે અને અંદર કેટલી બધી દુકાનો હોય છે અને બધા ક્યાં જાય છે? જુદી જુદી દુકાનોમાં. એમને સ્વતંત્રતા આપવામાં આવે છે. જાઓ તમે જ્યાં જવું હોય ને જ્યાં ખરીદવું હોય ત્યાં ખરીદો. ક્યાં જશે? બધા જુદી જુદી દુકાનમાં જશે. કોઈ ફૂડ કોર્ટમાં પહોંચી જશે, કોઈ કપડાં માટે, કોઈ જૂતા માટે. તો જુદી જુદી જગ્યાએ બધા જાય છે. શા માટે? કારણ કે દરેકના સંસ્કાર કેવા છે? જુદા જુદા છે. તો સંસ્કારથી નિયંત્રણ થાય છે, સંસ્કારથી ધક્કો લાગે છે, સંસ્કારથી દિશા નિશ્ચિત થાય છે. તો ઈશ્વર જે નિયમન કરે છે એ નિયમનમાં નિમિત્ત કારણ છે મારા સંસ્કાર, મારા સ્વભાવ, મારી જે પણ વેલ્યુઝ, જે પણ મહત્વ બુદ્ધિ અંદર બંધાયેલી છે, આ બધાના આધારે નિશ્ચિત થાય છે. કર્માનુસારિણી બુદ્ધિ. બુદ્ધિ કેવી ચાલે છે? પોતાના પૂર્વ કર્મને અનુરૂપ બુદ્ધિ કાર્ય કરે છે. જ્યારે અહીંયા ભગવાને કહ્યું અર્જુનને કે અર્જુન, દરેકના અંતરમાં આ પ્રમાણે હૃદય દેશમાં અંતર્યામી ઈશ્વર બેઠેલ છે અને એ જ સર્વનું નિયમન કરી રહેલ છે. તો ફરી પાછા અર્જુન શું કે? બધું ઈશ્વર જ કરે છે, તો હવે હું શું કરું? ઈશ્વરે જ મને સંકલ્પ આપ્યો કે આ યુદ્ધ ના કર, માટે હું નથી કરતો. તો બધું ક્યાં છોડી દેવાનું? ઈશ્વર ઉપર. ભગવાન કહે છે કે એવું નહીં. જે ઈશ્વર અંતર્યામી રૂપે અંતરમાં બેઠેલો છે, એ અંતર્યામી ઈશ્વરને તારે ઓળખવાનો છે. તું અત્યાર સુધી જે કરી રહેલો છે, તું એવું સમજે છે કે હું કેવળ મારી બુદ્ધિથી, મારા બળથી હું આ બધું કરી રહેલો છું. પરંતુ તારે અહીંયા એ જ સમજવાનું છે, કેવળ તારા થકી નથી થતું. તારું નિયમન કરનાર, સર્વનું નિયમન કરનાર કોઈ એક પરમ તત્વ છે, ઈશ્વર છે. અને એની શરણમાં તારે જવાનું છે, એને ઓળખવાના છે. એટલા માટે આગળ ભગવાન ઉપદેશ આપે છે. તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરાં શાંતિમ સ્થાનં પ્રાપ્સ્યસि શાશ્વતમ તમેવ શરણં ગચ્છ સર્વભાવેન
स्थानं प्राप्स्यसि शाश्वतम्. હમણાં આપણે જોયું કે ઈશ્વર નિયંતા છે અને એ જે નિયંત્રણ કરે છે એમાં બહુ મોટો ભાગ ભજવે છે મારા સંસ્કાર. કઠપુતલીના નિયમનમાં મોટો ભાગ કોણ ભજવે છે? જે દોરી જે છે એ. એવી રીતે મારા નિયમનમાં પણ એ જ સૌથી મોટો ભાગ ભજવે છે. અને એટલા માટે જીવે જો કંઈક કરવાનું હોય તો એ શું કરવાનું છે? પોતાના સંસ્કારનું પરિવર્તન, સ્વભાવનું, પ્રકૃતિનું પરિવર્તન, કે જે નિમિત્ત કારણ છે. ઈશ્વર નિયંતા છે, જે મારું નિયમન કરવામાં વચ્ચે કોને રાખે છે? મારા સંસ્કારને, સ્વભાવને, કર્મને વચ્ચે રાખે છે. જો હું એને બદલી નાખું તો મારું નિયમન જે છે એ પણ કેવું થઈ જાય? એની રીત પણ બદલાઈ જાય. નિયંતા તો કેવો રહેશે? એનો એ જ રહેશે. ઈશ્વર નિયંતા છે, પહેલા પણ એ જ નિયંતા, પછી પણ એ જ નિયંતા છે. પરંતુ જેના થકી નિયમન કરે છે એ જે દોરી જે છે, સંસ્કાર રૂપી દોરી, એ જો બદલાઈ જાય તો નિયંત્રણ કરવાની પદ્ધતિ પણ બદલાઈ જાય છે. એ પ્રક્રિયા પણ આખી બદલાઈ જાય છે. અને એટલા માટે આ સંસ્કાર, પ્રકૃતિ, સ્વભાવનું પરિવર્તન કરવું, એમાં જ મનુષ્યની બુદ્ધિ, વિવેક, વિચાર કે સત્સંગ આ બધાનો ઉપયોગ છે. નથી જગતને બદલી શકવાના, કે ઈશ્વરને બદલવા જેવું ત્યાં કંઈ છે નહીં, એ પણ બદલી શકવાના નથી. જે પણ બદલી શકાય એ બદલી શકાય એવું ક્ષેત્ર કયું છે? અમારા સંસ્કાર, સ્વભાવ. અને ત્યાં જ મનુષ્યએ પોતાની બુદ્ધિનો, વિવેકનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે બદલી શકાય? ભગવાન એને જ અહીંયા દર્શાવી રહ્યા છે. તમેવ શરણમ ગચ્છ. હે ભારત, હે અર્જુન, સર્વભાવેન તમેવ શરણમ ગચ્છ. એ ઈશ્વરની શરણમાં તું જા. ઈશ્વરની શરણમાં જવું એટલે શું? અત્યાર સુધી હું મારા અહંકારની શરણમાં હતો. હવે અહંકારને બદલે કોને શરણમાં રહું? ઈશ્વરની શરણમાં. અને અત્યાર સુધી હું વિચારતો હતો કે હું જ કરી રહ્યો છું, હું જ આ કર્મનો કરતા છું, મારી બુદ્ધિથી જ કરી રહેલો છું, હું ઈચ્છું એ પ્રમાણે જ થાય છે, મને જે ગમે એ જ હું કરું. તો આવી રીતે જે હું વિચારતો હતો અને હું કર્મ કરતો હતો, એને શું કહેવાય? હું અહંકારની શરણમાં છું. પરંતુ હવે હું શું સમજતો થયો? સર્વના અંતરમાં અંતર્યામી નિયંતા તરીકે કોણ રહેલા છે? ઈશ્વર રહેલા છે. સર્વત્ર એ એક નિયંતાનું નિયંત્રણ ચાલી રહેલું છે, એનું જ શાસન ચાલી રહેલું છે. અહીંયા મારા અહંકારને કોઈ સ્થાન નથી. અને એટલા માટે હું જે કંઈ પણ કરું, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. બધું જ ઈશ્વરને સમર્પણ કરું. અને જે કંઈ પણ હું કરું છું, જે કંઈ પણ મારા જીવનમાં થઈ રહેલું છે, એ સર્વમાં હું કોનો હાથ જોઉં? ઈશ્વરનો હાથ જોઉં. એ નિયંતા છે, અંતિમ નિયંતા એ જ છે, એ જ કરાવી રહેલો છે, એની પ્રેરણાથી થઈ રહેલું છે. આવી રીતે જ્યારે જોવામાં આવે તો ધીમે ધીમે મારો અહંકાર જે છે એ શિથિલ થતો જાય. અહંકાર અને શરણની જગ્યાએ કોનું શરણ આવે છે? ભગવત શરણ. ભગવાન જ અહીંયા કહે છે, તમેવ શરણમ ગચ્છ. તમ ઈશ્વરમ. એ ઈશ્વરની શરણમાં તું જા. ઈશ્વરની શરણમાં, અને ઈશ્વરને આ રીતે સમજી અને જુઓ કે એ અંતર્યામી છે, એ મારો પ્રેરણા દાતા છે, એ કરાવી રહેલો છે.
એની શક્તિ છે, એની આપેલી બુદ્ધિ છે, એનું આપેલું શરીર છે, એની આપેલી ઇન્દ્રિયો છે, આ બધું જ એના થકી કામ કરી રહેલું છે. આવી રીતે જ્યારે હું જોઉં તો મારો અહંકાર શિથિલ થાય છે, જેને હમણાં આપણે આગળના શ્લોકમાં જોયું કે આ પરિવર્તન કરવાની આખી પ્રક્રિયા છે, પ્રકૃતિને સંસ્કારને બદલવાની પ્રક્રિયા. જ્યારે આ રીતની દ્રષ્ટિ પ્રાપ્ત થાય, સ્પષ્ટ રૂપે મને આ ભાન થઈ જાય કે અંતર્યામી તરીકે ઈશ્વર રહેલો છે, સર્વનો આ એક નિયંતા છે, તો મારા સર્વપ્રથમ મારા ખોટા અધર્મ કર્મ જે છે એ છૂટી જાય. એક સામાન્ય ચોર પણ એને જો એવી દહેશત આવી જાય કે કોઈ મને જોઈ રહેલું છે અથવા કોઈ મને કંટ્રોલ કે પકડવાની કોશિશ કરી રહેલું છે, તો એ ચોર ચોરી કરતો નથી, ભાગે છે. તો એક ચોર પણ બીજા મનુષ્યમાં આવી શંકા પણ કરી દે તો પણ એ ચોરી કરવાનું કામ કરતો નથી, ભાગે છે. તો જો હું સમજી લઉં કે એક ઈશ્વર સર્વત્ર જોઈ રહેલા છે, ગમે એનાથી છુપાવવું અંતર્યામી પ્રભુથી તો હું છુપાવી શકું એમ નથી. આવી દ્રષ્ટિ, આ ભરોસો એક વખત પ્રાપ્ત થઈ ગયો તો પછી હું ખોટું કર્મ પ્રવૃત્ત થઉં, કારણ કે મને ખ્યાલ છે પ્રભુ તો જુએ જ છે, એ મારા અંતરમાં બેઠેલા છે, મારા પ્રત્યેક સંકલ્પને, પ્રત્યેક વિચારને, પ્રત્યેક ભાવને એ જોઈ રહેલા છે. અંતર્યામી મારી અંદર જ બિરાજમાન છે. જ્યારે આવી રીતે ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરવામાં આવે, ફરી ફરીને ઈશ્વરનું અંતર્યામી સ્વરૂપે અનુસંધાન કરવામાં આવે, તો અધર્મ કર્મ, પાપ કર્મથી મારી બુદ્ધિ વિરામ પામી જાય છે. જ્યાં સુધી એકાંતમાં પણ ખોટું કામ કરવા માટે જો હું પ્રવૃત્ત થઉં તો સમજવાનું કે હજુ ઈશ્વરના અસ્તિત્વને મેં પૂરેપૂરું સ્વીકારેલું નથી, અંતર્યામી પ્રભુને મેં સ્વીકારેલા નથી, કારણ કે કોઈ ના જુએ પરંતુ એ તો જોઈ જ રહેલા છે. તો આવી રીતે પ્રભુનો જ્યારે આ રીતે સ્વીકાર થાય તો અધર્મ, પાપ કર્મ બધું છૂટી જાય છે, પાપ વૃત્તિ પણ છૂટી જાય છે, અભિમાન પણ શિથિલ થવા લાગે છે, અને અભિમાનની પાછળ જ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધો એનો પરિવાર છે, એ એની પાછળ પાછળ આવતો હોય છે. અહંકાર શિથિલ થાય તો આ બધા પણ શિથિલ થવા લાગે છે, અને આ બધું જેમ જેમ શિથિલ થતું જાય એમ એમ આ સંસ્કાર પરિવર્તન થતું જાય છે. તો મુખ્ય વસ્તુ છે સર્વભાવેન તમેવ શરણમ ગચ્છ, ઈશ્વરની શરણમાં રહેવું, એની હાજરીનો નિરંતર અહેસાસ રાખવો કે ના પ્રભુ છે, એ અંતર્યામી છે, મારા અંતરની દરેક વાતને, મારા દરેક કર્મને એ જાણે છે, કર્માધ્યક્ષ છે, કર્મફલ દાતા છે, કર્માધ્યક્ષ પ્રભુ હંમેશા મારી સાથે છે, અને તો એ ઈશ્વરના સાનિધ્યના પરિણામે હું હંમેશા સન્માર્ગે ચાલું. જેવી રીતે આજકાલ છે ને બધી જગ્યાએ શું સીસીટીવી કેમેરા હોય ને, એ કેમેરા સર્વેલન્સ આપણે પણ શેમાં છીએ? ભગવાન હંમેશા નજર રાખે જ છે, જે પણ કરીએ છીએ બધું રેકોર્ડ થાય જ છે, એ બધું જ એમની સામે બધા ડેટા એમની પાસે કલેક્ટ થાય જ છે કે શું કર્યું, સવારથી રાત સુધી શું કર્યું, એવું નહીં રાત્રે પણ શું કર્યું, કેવો ઊંઘ્યો, એ બધું પણ એમની પાસે હોય જ છે. તો એ કેમેરા છે, ઈશ્વર અંતર્યામી, એ કેમેરો ક્યાં છે? અંદર જ છે. એટલા માટે એને ક્યાંય કાઢીને એના વાયર છોડીને કંઈ કરી શકાય એમ નથી. જેમ ચોર ચોરી કરવા આવે, કંઈ ગરબડ કરવી હોય તો એ આ બધું ઉથલાવી દે જેથી કરીને કંઈ રેકોર્ડ ના રહે, પરંતુ ઈશ્વરે એવી જગ્યા શોધી છે કે જ્યાં કંઈ થઈ શકે એમ નથી. એ કેમેરા અંદર જ છે અને અંદરથી એ નિરંતર ચાલુ જ રહે છે. એ ક્યારેય એને ચાર્જ પણ કરવો પડતો નથી, એ હંમેશા ચાર્જ જ રહે, બેટરી ડાઉન પણ થતી નથી. તો ઈશ્વરના આ કેમેરામાં દરેક જીવ છે, આવી દ્રષ્ટિ હંમેશા રહે તો ન મારાથી કોઈ પાપ કર્મ થાય,
ન કોઈ પાપ વૃત્તિ મનમાં ઉઠે, અને તો અંતર કેટલું બધું શુદ્ધ થતું જાય. ઈશ્વરના સાનિધ્યનો આટલો આપણે અનુભવ નથી કરતા, આટલું આપણે એને દિલથી સ્વીકારતા નથી, અને એટલા માટે ખોટા ભાવ, ખોટી વૃત્તિઓ, ખોટા કર્મ આ બધું જીવનમાં કરવા માટે પ્રેરિત થઈએ છીએ. પણ પડે પડ આટલી આત્મીયતા પૂર્વક, આટલા મારા નજીક જો હું ઈશ્વરને અનુભવ કરું તો આ બધું આપોઆપ જ છૂટી જાય. માટે ભગવાન કહેશે તમેવ શરણમ ગચ્છ. અને આવી રીતે ઈશ્વરને હું જોતો રહું તો મને સ્પષ્ટ ખ્યાલ આવે કે આમાં મારા અહંકારને, મિથ્યાભિમાનને કોઈ જ સ્થાન નથી. અને જેવો અહંકાર શિથિલ થાય કે તરત જ બીજી બધી શુદ્ધિઓ જે છે તો થવા જ લાગે છે. કામ, ક્રોધ, લોભાદી જે છે એ બધાના મૂળમાં શું રહેલું હોય છે? અહંકાર રહેલો હોય છે, અભિમાન રહેલું હોય છે. તો ભગવાન કહેશે તમેવ શરણમ ગચ્છ. એ પ્રભુની શરણમાં રહે, એને અંતર્યામી તરીકે સ્વીકાર કર, અને તો તારા સંસ્કાર જે છે એ બધા ધીમે ધીમે બદલાવા માંડશે. પ્રકૃતિમાં પરિવર્તન થવા લાગશે, સ્વભાવ આખો બદલાઈ જશે. કેવી રીતે? આગળ ભગવાન કહેશે કે આ રીતે જીવન જીવવાથી તને શું પ્રાપ્ત થશે? તત્પ્રસાદ, પ્રભુનો અનુગ્રહ, પ્રભુનો પ્રસાદ પ્રાપ્ત થશે. પ્રભુનું શરણ જ મારા કર્મ બદલી શકે, મારા ભાવોને બદલી શકે, મારા સંસ્કારને બદલી શકે, મારા સ્વભાવને બદલી શકે. અને આવી રીતે પ્રભુને સમજી એના શરણમાં રહેવું એ ભગવાનની સાચી ભક્તિ છે. બાકી ભગવાનની મૂર્તિની સામે પૂજા કરીએ, ઘંટડી વગાડીએ, આરતી ઉતારીએ અને ત્યાંથી દૂર જઈએ ને બધા કાવા દાવા શરૂ કરી દઈએ તો એટલી માત્ર ભક્તિ નથી. એ ભક્તિનું અંગ જરૂર છે, પરંતુ એટલામાં જ અટકી જવી ના જોઈએ. એ જ પ્રભુને મારે અંતર્યામી તરીકે સમજવાના છે કે જે હરપળ મારી સાથે છે, મને જોઈ રહેલા છે, એ હંમેશા મારી સાથે ને માથે છે, આગળ છે, પાછળ છે, ઉપર છે, નીચે છે. એમની નજરમાંથી હું ક્યારેય પણ બહાર હોતો નથી. હું એમને ન જોઈ શકું, પરંતુ એમની નજરમાંથી હું ક્યારેય પણ બહાર ના રહી શકું. એમની નજર ચૂકવીને હું કંઈ પણ કરી શકતો નથી. એ હંમેશા મારા પર નજર રાખનાર છે. અને આમ તો જોઈએ તો આ વાત કેટલી સારી કહેવાય. ઈશ્વર મારા પર નજર રાખે તો એ તો કેવું મોટું ભાગ્ય કહેવાય ને. તો ભગવાનને આ રીતે નિરંતર જોતા રહીએ તો ઈશ્વરની ભક્તિ, શરણાગતિના પરિણામે મારો અહંકાર શિથિલ થતો જાય. અને અહંકાર શિથિલ થતાની સાથે જ બધી અંતરની શુદ્ધિ પણ થવા લાગે, સંસ્કાર પણ પરિવર્તિત થવા લાગે, સ્વભાવ બદલાઈ જાય. અને એના પરિણામે ભગવાન કહેશે તત્પ્રસાદાત પરામ શાંતિમ શાશ્વતમ સ્થાનમ પ્રાપ્સ્યસી. ભગવાનની પ્રસન્નતા, પ્રસાદ અને પ્રભુ પ્રસન્ન થઈ જાય. ક્યારે પ્રભુ પ્રસન્ન થઈ જાય? જ્યારે એની સાથે ટ્યુનઅપ થઈને રહીએ. ભગવાનની સામે લડીએ, ભગવાનના વિરોધ પક્ષમાં રહીએ તો એમાં તો કંઈ મેળ ખાવાનો જ નથી. હંમેશા જય તો કોનો થવાનો? એમનો જ થવાનો છે. પણ આપણે ભગવાનને શા માટે લડાઈને સામે પક્ષમાં રાખવા? આપણે કોના પક્ષમાં રહીએ? એમના પક્ષમાં જ રહીએ. એમને જેની સાથે લડવું એમની સાથે લડે. આપણે તો ક્યાં? તો કે એમના જ પક્ષમાં. તો એને કહેવાય સર્વભાવેન શરણમ ગચ્છ. ભગવાનથી વિરોધ પક્ષમાં નહીં, પરંતુ એ જ પક્ષમાં, અંતર્યામીના પક્ષમાં જ રહીએ તો કોઈ લડાઈ માટે કોઈ સ્થાન રહેતું નથી. અને એમના પક્ષમાં રહીએ તો શું થાય? એમની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એ પ્રસન્નતા પ્રાપ્ત થાય પરિણામે ભગવાન શું આપે? ભગવાન આપે શાંતિ. શાંતિમ પ્રાપ્સ્યસી. જે વ્યક્તિ પાસે જે હોય, જેને મહત્વનું સમજતો હોય, પ્રસન્ન થાય તો એ આપે. જેમ કોઈ ધનવાન છે, જે ધનને બહુ મહત્વનું સમજે છે ને બહુ સમૃદ્ધ છે, ધન ભેગું કર્યું છે,
એ કોઈના ઉપર પ્રસન્ન થાય તો શું આપે? ધન આપે. કોઈ બલવાન છે, એ પ્રસન્ન થાય તો એ શું કે? જ્યારે જરૂર પડે ત્યારે બોલાવી લેજે, એ મને રક્ષણ આપે. બલવાન છે, એના બલથી એ શું કરે? મારું રક્ષણ કરે. તો બલવાન જે છે એ રક્ષણ કરે. ધનવાન ધન આપે. કોઈની પાસે સત્તા છે, પાવર છે, એ પ્રસન્ન થાય તો એ પણ શું આપે? પાવર આપે. કોઈક જગ્યાએ તમને લગાડી દે, કોઈ પોસ્ટ આપી દે કે હા બરાબર અહીંયા ટિકિટ આપી દે, તો જેની પાસે સત્તા છે એ પ્રસન્ન થાય તો શું આપે? સત્તા આપે. પાવરફુલ વ્યક્તિ પાવર આપે, ધનવાન વ્યક્તિ ધન આપે, બલવાન વ્યક્તિ રક્ષણ કરે એના બલથી. ઈશ્વર શું આપે? અહીંયા કહે છે ઈશ્વર પ્રસન્ન થાય તો શાંતિ આપે, કે જે શાંતિ બીજું કોઈ આપી શકે એમ નથી. એનો અર્થ ઈશ્વર સૌથી મહત્વની બેસ્ટ વસ્તુ કોને માને છે? શાંતિ. એટલા માટે જેના પર પ્રસન્ન થાય એને શું પ્રદાન કરે છે? શાંતિ પ્રદાન કરે છે. અને તમે જાણો છો બહાર બધું જ હોય પણ મન અશાંત હોય, ડિસ્ટર્બ હોય તો એ બહારનું કંઈ જ કામ લાગતું નથી. ત્રૈલોક્ય રાજ્ય ન કિમ? ભર્તૃહરિજી કહે છે કે મનની એકાગ્રતા સ્થિરતા પ્રાપ્ત થઈ ગઈ તો એની સામે તો ત્રિલોકીનું રાજ્ય પણ કોઈ હિસાબમાં નથી. તો મન એકાગ્ર શાંત થવું એ બહુ મહાન ઉપલબ્ધિ છે. ભગવાન પ્રસન્ન થાય તો એ શાંતિ પ્રદાન કરે છે. અને શાંતિ પ્રાપ્ત થાય મનની તો એ શાંત મનથી આગળ વિવેક, વિચાર, વેદાંત શ્રવણ, આત્મચિંતન, નિધિધ્યાસન આ બધું થઈ શકે. તો અજ્ઞાન નિવૃત્તિપૂર્વક સ્વસ્થિતિ, સ્વસ્વરૂપમાં સ્થિતિ, શાશ્વતમ સ્થાનમ, જે પરમ મોક્ષ રૂપ જે સ્થિતિ જે છે એ મોક્ષને પ્રભુ પ્રદાન કરે છે. તો ઈશ્વરની પ્રસન્નતા અંતે મોક્ષ પ્રદાયિકા છે. તો આ રીતે ભગવાને અહીંયા અર્જુનને કહ્યું કે કરવા જેવું શું છે? સંસ્કાર પ્રકૃતિમાં પરિવર્તન કેવી રીતે સંભવ બને? આ અંતર્યામી નિયંતા પ્રભુનું દર્શન કરવાથી. માટે પ્રકૃતિ નિયમન કરે છે કે ઈશ્વર નિયમન કરે છે એ સાંભળી અને બેસી નહીં જવાનું, પરંતુ એ સાંભળી સમજી અને શું કરવાનું છે? તો કે જે ઉપાય કીધો એ ઉપાય કરવાનો છે. પ્રભુને નિયંતા રૂપે, અંતર્યામી રૂપે સ્વીકારી મારા અહંકારને હું શિથિલ કરું, મારા દરેક કર્મ હું પ્રભુને સમર્પિત કરું, એના હાથને જોઉં, તો અંતે શું થાય? આ સંસ્કારમાં પરિવર્તન થાય. અને સંસ્કાર પ્રકૃતિનું પરિવર્તન દરેક વ્યક્તિએ કરવું જ રહ્યું. કારણ કે અંતે તો લક્ષ્ય શું છે? આ શાશ્વત સ્થાન મોક્ષ જે છે એ જ લક્ષ્ય છે. તો ત્યાં પહોંચવા માટે આ બધું સાધનાના ભાગરૂપ જે છે જેનું ભગવાને અહીંયા પ્રતિપાદન કર્યું. આગળ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.